જે ભક્ત જે છે ઘનાનંદજી એ એ મોગલોના જે શાસક હતા એના એ કંઈક મોટા અધિકારી હતા, ખજાનચી હતા. પછી એમને કૃષ્ણ ભક્તિના કારણે વૈરાગ્ય આવી ગયો, એટલે વૃંદાવન ચાલ્યા ગયા. તો ઘણા લોકો એમના વિરોધીઓ હોય એમણે એમ કહ્યું કે આ તો ખજાનામાંથી ઘણું બધું લઈને એ નીકળી ગયા છે, વૈરાગ્યનો ખોટો ઢોંગ કરે છે, બાકી ખજાનામાંથી ઘણી લૂંટ કરી લીધી છે, પૈસા ઘણા લઈને ચાલ્યા ગયા છે. ઘનાનંદજી કૃષ્ણની ભક્તિમાં એટલા મગ્ન હતા, વૃંદાવનમાં રહીને વિરક્ત દશામાં એ રહેતા હતા. તો ત્યાં મોગલો ત્યાં પહોંચી ગયા, એના સૈનિકો, કે તમારી પાસે ધન બધું લઈને, ખૂબ ધન લઈને આવ્યા છે? કે હા, ખૂબ ધન છે અમારી પાસે. તો કે જો છે, કહેતા હતા કે ધન લઈને ગયા છે, તો આપો ધન, લાવો બધું. રાજાનું ધન કેવી રીતે લેવા? તો એ બધી એ વૃંદાવનની રદ લઈ લઈને આપવા માંડ્યા કે અમારું આ ધન જોઈએ, લ્યો, કેટલું જોઈએ. તે આ તો મોગલ એમ લાગે કે મસ્કરી કરે છે, 2 હાથ કાપી લ્યો આના. તો 2 હાથ કાપી લીધા ઘનાનંદજી, લોહીની ધારા જવા માંડી. આપણે હવે તો શું વિચારીએ કે ભક્તિ કરવા શું મળ્યું, 2 હાથ કપાવ્યા. એના કરતાં અધિકારી હતા એ સારું હતું ને, મોટા અધિકારી હતા શાસકના. આ તો ભક્તિ કપાવી તો હાથ કપાયા, ભગવાને રક્ષા ન કરી. ભગવાને રક્ષા ન કરી, પણ ઘનાનંદજીને મનમાં શું હતું એ એમ કહે છે કે ભગવાને કેવી કૃપા કરી કે તને મળવાનો ઘણી વાર લાગતી હતી. મને એમ કે ઘણી વાર છે, પણ તું મારો વિરહ સહન ન કહે છે કે મને જલ્દી તું બોલાવી રહ્યો છે. તું મારો આટલો વિરહ સહન નથી, કેટલી કૃપા છે કે તું હવે તો આપણે મળવાનો સમય બહુ નજીક આવી ગયો. હવે આ લોહી જેટલું નીકળી જાય એટલે પૂરું થાય, હાર્ટ બંધ થાય એટલી વાત. કારણ કે હાથ કપાઈ ગયા, લોહીની ધાર જાય છે, તો થોડા ટાઈમમાં હાર્ટ બંધ થવાનું છે. હાર્ટ બંધ થવાની ખુશી વ્યક્ત કરી કે ભગવાન હજી તને મળવાની તો હજી ઘણી વાર હતી, પણ તને મારો વિરહ સહન ન થયો, એટલે મને બહુ જલ્દી બોલાવવા આવી ગયો હતું. એટલે એવી મસ્તીમાં ત્યારે હાથ કપાયેલો આનંદ અનુભવે છે કે ભગવાને કૃપા કરી. મોગલે હાથ કાપી નાખ્યા, આ કર્યું, તે કર્યું. એવું કંઈ ન કરે, આ ભક્તિ કરીને શું પ્રાપ્ત થયું, મારો માં મને રહેવા દો, કાંઈ નહીં, કાપી નાખે, એમાં શું મોટી વાત છે. તો આ પ્રભુસ્તુ નિજ દાસાનામ વિદધાતિ સ્વતોહિતમ. તો ઘણા આવો પ્રશ્ન કરતા હોય છે કે કેમ ભગવાને રક્ષા ન કરી, ભગવાને કેમ રક્ષા ન કરી? પણ ભગવાનની રક્ષા જે છે કે આ દુઃખનો અને દુઃખ તરીકે અનુભવ જ નથી, આ મહાન દુઃખનો એ દુઃખ નથી લાગતું, આ ભગવાનનું રક્ષણ છે. ભગવાનનું રક્ષણ એ પ્રકારનું રક્ષણ છે કે આવું મહાન દુઃખ જે છે એને દુઃખનો અનુભવ જ નથી થવા દીધો પ્રભુ. એ એમ કે આ તો પ્રભુ મળવા માટે હવે આપણું મિલન બહુ જલ્દી થવાનું છે, અને ભગવાન આપને મારો વિરહ સહન નહીં થયો હોય, મને જલ્દી બોલાવો છે, મારા તો મારા જવાને તો આપને પ્રાપ્ત કરતા બહુ